એટલે આમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે જ્યાં દેવાધિદેવ મહાદેવ આવે છે અને જ્યાં નંદ બાબાનો જે મહેલ હોય છે એની બહાર ભિક્ષાન દેહી કરીને શિવજી ભિક્ષા માગવા જાય છે. તે સુનંદાને કહે છે કે ભાઈ બહાર કોઈ જોગી આવ્યા છે, એમને કંઈક ભિક્ષા આપો. ઘણી બધી ભિક્ષા લઈ અને સુનંદાજી આવે છે. પણ અહીંયા તો આ જોગી હોય છે ને, એ કહે છે કે બેન, મારે આ ભિક્ષા લેવા હું નથી આવ્યો. મને ખબર પડી છે કે નંદરાયજીના ત્યાં લાલો આવ્યો છે અને હું તો લાલાના દર્શન કરવા આવ્યો છું. સુનંદા જઈ અને અંદર યશોદા માતાને કહે છે કે જે જોગી કોઈ બહાર આવ્યા છે ને, ભિક્ષા લેવા નહીં પણ લાલાના દર્શન કરવા આવ્યા છે. યશોદામાં બારણું છે ને થોડું ખોલે છે, જોવે છે જોગીને, તો એ ભયંકર રૂપ, મોટા મોટા વાળ અને આમ ત્રિપુંડ કરેલું, ભસ્મ લગાવેલી આખા શરીરે. યશોદામાં કે આ લાલાને અહીંયા ના અપાય, લાલો ડરી જાય કે આમ, એટલે લાલાને દર્શને અપાય નહીં. એટલે બારીમાં રે કહે છે કે મહારાજ, તમારે બીજી હજુ દક્ષિણા જોઈતી હોય તો હીરા માણેક મોતી એનો આખો થાળ જે છે ને એવું મોકલાવો. એટલે હીરા માણેક મોતીનો થાળ આપ્યો, ચલો આ મહારાજને આપો. ખુદ યશોદામાં જે છે ને લઈને આવે છે અને આપે છે. ભોલાનાથ કે મારે હીરા માણેક મોતી આ કશું જ જોઈતું નથી, મારે તો તારા લાલાના ખાલી દર્શન કરવા છે. યશોદામાં કે દર્શન કરવા તો મહારાજ તમને ના આપો, કારણ કે મારો લાલો તમને જોઈને તરત ડરી જાય અને રડવા લાગે. ભોલાનાથ કે ભગવાન તો જબરી પરીક્ષા લીધી. હવે લાલાનાથ છે કે હું હવે આમને કહેવું કઈ રીતે કે હું છે કૈલાસથી આવ્યો છું એવું? નામ છુપું રાખવાનું હતું એટલે કહે કઈ રીતે? એટલે આ મંત્ર ધ્યાન થઈ અને ભગવાનને કહે છે કે હે ભગવાન, હે નારાયણ, ઘણા વર્ષો પછી રામા અવતારમાં તમારા બાલ્ય અવતારના દર્શન થયા હતા. એના પછી ત્રેતા યુગ વીતી અને આ દ્વાપર યુગ આવ્યો અને તમારા બાલ્યકાળના દર્શન હવે યુગાંતરે દર્શન કરવા મળશે. એટલે કંઈક એવું કરો કે જે તમારા દર્શન થાય. જેવું મનથી પ્રાર્થના કરે છે ને આ બાજુ લાલજી મહારાજ કે ભાઈ હું માને આધીન છું, અત્યારે હું કંઈ કરી શકું નહીં. પણ જ્યારે ભોલેનાથ પ્રબળ ઈચ્છા ધરાવે છે ત્યારે લાલજી મહારાજ મનથી કે એક કામ કરો. ત્યારે ભોલેનાથ પહેલા કહે છે કે ભાઈ હું સીધો સાધો રહ્યો, મને કંઈ એવું ફાવે નહીં કે કઈ રીતે માતાનું દર્શન કરાવવા. હા ના, પણ માતાજી સામેથી મારા હાથમાં તમને કેમ આલે એ બધી તમે જાણો છો, એટલે તમે બધું જ કરી શકો. એટલે તમે કંઈક એવું કાર્ય કરો કે જેનાથી મને તમારા દર્શન થઈ જાય. લાલજી મહારાજ અંદરથી ધીમે રહીને ધ્યાનમાં રહીને મહાદેવજીને કહે છે કે તમારે છે ને મારી માં છે એમને કહેવાનું કે લાલજી મહારાજના દર્શન કરાવો, નકર અત્યારે હાલ હું એવા મંત્રો જાણું છું ને, મંત્રો બોલીશ ને એટલે તમારો છોકરો અંદર બંધ નહીં રહે, રડ્યા જ કરશે. એટલે તમે મોઢું હલાવજો, તમે જે મોઢું હલાવતા હશો ને એમાં હું સામે અંદર રડવાનું ચાલુ કરીશ. જેટલું મોઢું જોરથી હલાવશે એટલું હું જોરથી રડીશ. એટલે યુક્તિ લાલજી મહારાજે આપી. એટલે ભોલેનાથે કીધું પછી યશોદામાને કે જો તમારા લાલાને મને રમાડવા નહીં આપો તો હું એવા મંત્રો જાણું છું, એ મંત્રો બોલીશ ને એટલે તમારો લાલો અંદર રડવા લાગશે. કે અને એટલું નહીં કીધું કે તમે મને હાથમાં કદાચ માતાજી લાવશે દર્શને, પણ દર્શને કદાચ તમારું સ્વરૂપ એવું છે ને જોઈને તમને હાથમાં તો નહીં આપે,
પણ પછી હાથમાં લેવા હોય ને તો પછી તમે એવું કહેજો કે ભાઈ તારા લાલાનું જ્યોતિષ જોઈ આપો, અને જ્યોતિષના આધારે લાલો કેવો મહાન થશે, કેવો બળવાન થશે, એટલે એ બધું મારા વિશે થોડું થોડું કહેજો તો તમને લાલો હાથમાં આપશે, ને તો આપશે નહીં. ભોલેનાથે આ રીતે પછી યશોદામાને કીધું કે ભાઈ હું લાલાના દર્શન કરવા આવ્યો છું, જો લાલો મારા હાથમાં નહીં આપો તો મારી પાસે એવા મંત્રો છે હું બોલીશ ને હાલ તમારો લાલો રડવા લાગશે, બંધ નહીં રહે. અને એવી રીતે પછી આ જે છે એ ભોલેનાથ મંત્રો મનની અંદર મોઢું ફફડાવે એની અંદર લાલાએ રડવાનું ચાલુ કર્યું. યશોદા માતાજી આમ બારીમાંથી જોવે ને એટલે મહાદેવજી ભોળાનાથ જોર જોરથી મોઢું હલાવે અને આ જોર જોરથી લાલો રડે. ગમે એટલું છાનું રાખવા જાય પણ રે જ નહીં લાલો, ગમે એટલું. પછી યશોદામાને સુનંદા જે છે ને સમજાવે છે કે એના લાલાના દર્શન કરવા છો તો આ તો યોગી પુરુષ છે, તંત્ર મંત્રની વિદ્યા જાણતા હોય, લાલાને કંઈક કરી નાખશે, એના કરતા લાલાને દર્શન કરાવો. પછી લાલાને તૈયાર કરી અને બહાર દર્શન કરાવવા માટે લાવે છે. પણ યશોદામાં કહે છે કે ભાઈ થોડા દૂરથી દર્શન કરજો મહારાજ. અને આમ જ્યાં લાલાના દર્શને લાવે છે અને લાલો 3 થી 4 ફૂટ જેટલું અંતર હોય છે. એમાં લાલજી મહારાજ અને મહાદેવજી બંનેનો જ્યાં એકાકાર થાય છે હરિહરે અને હરનો, ત્યાં તો ભગવાનના સુંદર મનોહર સ્વરૂપના દર્શન કરી અને શિવજી એક કી નજરે લાલજી મહારાજને જોતા રહે છે. એક નજરે આમ પલક પણ હલતી નથી એવી રીતે લાલજી મહારાજને નિરખી રહ્યા છે. એ સુંદર મજાના નાના નાના અંગ ઉપાંગો, નાની મોરપીંછ મસ્તક ઉપર સોઈ રહી છે, ગળાની અંદર મોતીની માળા પહેરાવી છે અને સુંદર મજાના વસ્ત્ર આભૂષણોથી લાલજી મહારાજ શોભી રહ્યા છે. હવે શિવજી આ દર્શન કરીને હવે એવી ઈચ્છા થઈ કે લાલજી મહારાજને હું હાથમાં લઉં. એટલે યશોદા માતાજીને કહે છે, પણ યશોદામાં લાલજી મહારાજને હાથમાં આપતા નથી. ત્યારે મહાદેવજી કહે છે કે આ તારો લાલો તો યશસ્વી, તેજસ્વી અને કેટલા ગુણોથી સંપન્ન છે કે આખા ભારત વર્ષની ભૂમિ હજારો વર્ષ સુધી તારા લાલાને યાદ કરે એવી એની લલાટો છે. પણ માં હોય ને એ છોકરા પ્રત્યે એની લાગણી બહુ હોય. પોતાના છોકરા માટે કોઈ કઈ કે એટલે તરત જ પીગળી જાય. હવે જે શિવજીનું સ્વરૂપ જે ધારણ કરેલું છે એ હવે જતું રહ્યું. પણ હવે યશોદા માતાને એમ થયું કે મારા લાલાનું આટલું બધું કહે છે અને આ કોઈ જોગી પુરુષ છે ને મંત્ર તંત્ર જાણે છે, જ્યોતિષ વિદ્યા જાણે છે, તો લાય મારા લાલાનું ભવિષ્ય બતાવો. એટલે ભવિષ્ય બતાવવા માટે શિવજીના હાથમાં લાલાને આપે છે. અને શિવજી જ્યાં લાલાને હાથમાં લે છે ત્યાં હરિ અને હર બંનેની આંખો જ્યાં નેત્રો એકબીજાથી મળે છે ત્યાં એકી નજરે બંને એકબીજાને નિહાળ છે. લાલાના બાલ્ય સ્વરૂપના દર્શન કરી ભગવાન એટલી ધન્યતા અનુભવે છે કે હે ભગવાન, હે નારાયણ, હે પરબ્રહ્મ પરમાત્મા, તમે આ જગતને ધારણ કરવા વાળા છો. ગ્રહ નક્ષત્ર અને સમગ્ર બ્રહ્માંડ જે આપના અંગોમાં સમાયેલું છે, હે ભગવાન, તમે આ પૃથ્વીના તમામ જીવોનું પાલન અને પોષણ કરો છો. યુગે યુગે જ્યારે જ્યારે પણ ભક્તોને તકલીફ પડે ત્યારે સાધુ પુરુષોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે વારંવાર તમે જન્મ લઈ અને પ્રકટ થાઓ છો. હે બાલ મુકુંદ, આપના દર્શન કરી અને હું ધન્ય થયો છું.